હેલો સ્ટુડન્ટ્સ, આઈ હોપ સો તમને આગળના બધા જ વિડીયો સમજાતા હશે. તો આ વિડીયોની અંદર આપણે જે વાત કરવાના છીએ એ છે લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર કોને કહેવાય, લોજિકલ ઓપરેટર શું કામ કરે, એ બધી જ વસ્તુ. જો તમે કમ્પેરિઝન ઓપરેટર વાળો વિડીયો નથી જોયો તો પહેલાં કમ્પેરિઝન ઓપરેટર વાળો વિડીયો જોઈ આવો અને દેન આફ્ટર આપણે આની અંદર સ્ટાર્ટ કરશું. તો અહીંયા આગળ કમ્પેરિઝન ઓપરેટરનો રોલ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો એ જોવો જરૂરી છે, રાઈટ? તો ચલો. ઓકે, લોજિકલ ઓપરેટર બેઝિકલી શું છે? અહીંયા આગળ વાત આવે છે એન્ડ, ઓર અને નોટ. એન્ડ ઓર અને not. Let's we take two condition 1 and condition 2. ક્લિયર? હવે બે કન્ડિશન છે તો પોસિબલ એના આઉટપુટ આવવાના ચાન્સીસ કેટલા? તો કે ભાઈ 4. કાં તો બંને કન્ડિશન કેવી હશે? ફોલ્સ હશે. પહેલી ફોલ્સ, બીજી ટ્રુ, પહેલી ટ્રુ, બીજી ફોલ્સ અને બોથ આર ટ્રુ. આ એનો એક ડ્રાફ્ટ છે, બરાબર? તો હવે એન્ડ જે ઓપરેટર છે એ શું કહે છે? સિમ્પલી જ્યારે બંને કન્ડિશન કેવી હશે? 0 હશે ત્યારે એ આન્સર આપશે આપણને 0. કેમ કે ઓબ્વિયસલી બંને કન્ડિશન ફોલ્સ છે તો આન્સર એ ફોલ્સ જ આવવાનો છે. જ્યારે બંને કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન કેવી હશે? ટ્રુ હશે, તો પણ આપણને આન્સર આપશે 0. ખ્યાલ આવ્યો? જો બંને કન્ડિશનમાંથી એક પણ કન્ડિશન રીતે ખોટી થઈને તો આન્સર આપણને 0 જ મળશે. આન્સર આપણને ક્યારે 1 મળશે? જ્યારે બોથ કન્ડિશન વિલ બી ટ્રુ. જ્યારે બંને કન્ડિશન એની ટ્રુ હશે તો ને તો જ એ આપણને આન્સર છે એ 1 આપશે. તો આ થઈ ગયો આપણું એન્ડ ઓપરેટર. એન્ડ ઓપરેટરમાં બંને કન્ડિશન ટ્રુ હોવી ખૂબ જરૂરી છે, તો જ આન્સર તમને મળશે 1. ક્લિયર? ઓકે. હવે દેન આફ્ટર આપણે ઓરનું કરીએ. ઓર મતલબ શું? તો કે કન્ડિશન 1 ઓર કન્ડિશન 2. અગેન અહીંયા આગળ પણ સેમ આઉટપુટ મળશે આપણને, રાઈટ? હવે શું કરવાનું છે અહીંયા આગળ? જો બંને કન્ડિશન 0 છે તો આન્સર શું આવશે મારો? 0. હવે બંને કન્ડિશનમાંથી કોઈ પણ એક પણ કન્ડિશન ટ્રુ છે તો આપણને આન્સર આવશે 1. કેમ કે બંનેમાંથી કોઈ એક તો ટ્રુ છે જ. કન્ડિશન 1 નહીં તો કન્ડિશન 2, 2 નહીં તો 1, બરાબર? અને જો બંને ટ્રુ હોય તો આન્સર આવશે 1. તો અહીંયા આગળ શું થાય છે? ખાલી તમારો આન્સર ક્યાં આગળ 0 આવશે? જ્યારે બંને કન્ડિશન કેવી હશે? ફોલ્સ હશે. બાકી બધો તમારો આન્સર શું આવશે? 1 આવશે. જો કોઈ પણ એક પણ કન્ડિશન તમારી ટ્રુ થઈ, દેટ મીન્સ તમારો આન્સર કેવો આવશે? ટ્રુ આવશે. તો સિમ્પલી ઓર ઓપરેટર પણ સમજાઈ ગયું. હવે લાસ્ટ નોટ ઓપરેટર. હવે નોટ ઓપરેટરનું કામ શું છે? કે જો હું એવું કહું કે એ નોટ, બરાબર? તો હું એવું કહું છું ને, સોરી, નોટ એ, બરાબર? તો હું એવું કહું છું કે એની વેલ્યુ ક્યારેય 0 ન હોવી જોઈએ. મતલબ જો એ ઇક્વલ ટુ 0 આવશે, બરાબર, તો એ મને આન્સર આપશે 1. અગેન થોડુંક કન્ફ્યુઝિંગ છે. જો એની વેલ્યુ 0 હશે તો મારો આન્સર આવશે 1. કેમ કે મેં એને એવું પૂછ્યું છે નોટ એ, મતલબ કે એ છે એ 0 છે કે નથી, બરાબર? આ શું ચેક કરે છે? કે 0 ઓર નોટ, બરાબર? તો મેં શું કીધું? એ નોટ, બરાબર? તો એ 0 હશે તો મને આન્સર આવશે 1 અને એની વેલ્યુ કોઈ પણ બીજી હશે તો આન્સર આવશે મારું 0. સમજાણું? જો વેલ્યુ 0 હશે તો આન્સર આવશે 1 અને 0 ની સિવાય કોઈ પણ વેલ્યુ હશે તો આન્સર આવશે મારો 0. ક્લિયર? ઓકે. હવે અહીંયા આગળ મેં બે પ્રકારની કન્ડિશન લીધી છે કે હું એવું ચેક કરું છું કે ભાઈ એજ છે એ કેટલી હોવી જોઈએ એન્ડની અંદર. તો કે ભાઈ એજ છે એ મારી 18 થી મોટી અને 60 થી નાની હોવી જોઈએ, બરાબર?
તો હવે મારી વેલ્યુ છે એ કેટલી છે 18 છે, તો અહીંયા આગળ 18 થી મોટી, બરાબર, 18 થી મોટી ઇક્વલ નથી, મોટી જોતી છે, બરાબર, અને 60 થી નાની જોતી છે. ખ્યાલ આવ્યો? તો આનો આન્સર શું આવશે? 0. શું કામ 0 આવશે? કેમ કે 18 અને 18 આ કન્ડિશન કેવી પડી? ફોલ્સ, બરાબર. અને અહીંયા આગળ 18 લેસ ધેન 60, તો અહીંયા આગળ કન્ડિશન કેવી પડી? ટ્રુ. બટ શું કીધું? બંને કન્ડિશન ટ્રુ હશે તો જ એ કેવું થશે? આન્સર પોઝિટિવ આપશે, મતલબ 1 આપશે. હવે મેં કદાચ નહીં આગળ 21 લીધું હોત, તો મારો આન્સર શું આવત? ઓબ્વિયસલી 1 આવત, કેમ કે અહીંયા આગળ શું થઈ ગયું? 1. અહીંયા આગળ પણ શું થઈ ગયું? 1. તો આન્સર આવ્યો 1. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે. બટ આમાં એવો કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. તમારો આન્સર કોઈ પણ હોય, જેમ કે પહેલી સાચી પડી કે બીજી સાચી પડી, તમારો આન્સર ઓલવેઝ 1 જ આવશે. ક્લિયર? અને અહીંયા આગળ એજ છે મારી 18 છે, તો અહીંયા મને આન્સર આવશે 0. શું કામ? કેમ કે મારી એજ 0 નથી. ઓકે, ઓકે. ટર્મિનલ પોર્ટલમાં જોઈ લઈએ આપણે શું આન્સર આવે છે. અગેન મેં કીધું એમ કે 0 આવશે. શું કામ 0 આવ્યું? કારણ કે 18 છે એ 18 જેવા છે, 18 થી નાના મોટા નથી, બરાબર. જો હું ત્યાં આગળ વેલ્યુ લઈ લઈશ 19, 20, 21, 22, 18 થી કોઈ પણ મોટી વેલ્યુ લઈ લઈશ તો ત્યાં આગળ મને આન્સર 1 મળશે. તો અહીંયા આગળ કન્ડિશન બદલાઈ જશે, તો આન્સર થઈ જશે મારો 1. પણ તમને ડિફરન્સ બતાવવા માટે ત્યાં મેં 18 લીધા છે. મેં અહીંયા કીધું એમ કે શું આવશે? 1 જ આન્સર આવશે, કેમ કે તમારી એજ છે 60 થી તો હંમેશા નીચે જ રહેવાની છે, બરાબર. તમારી એજ 18 થી મોટી હોય કે ના હોય ફેર નથી પડતો, અને જો 18 થી મોટી પણ તમે 99 લેશો, 100 લેશો, તો પણ અહીંયા આન્સર તમારો 1 જ આવશે. શું કામ આવે છે એ તમે ચેક કરીને એકવાર જોજો, તમને ખ્યાલ આવશે શું કામ આવે છે. ક્લિયર? અને નોટ a ઇઝ ઇક્વલ્સ ટુ 0, મેં કીધું એમ કે જો મારી અહીંયા વેલ્યુ 0 હોત તો મને અહીંયા આગળ આન્સર આવત 1. ખ્યાલ આવ્યો? તો સિમ્પલી આ છે લોજિકલ ઓપરેટર. આઈ નો થોડા ટ્રિકી છે, બટ તમે ધ્યાનથી આ વિડીયોઝ જોશો તો તમને ક્લિયર થઈ જશે. એટલું પણ ડિફિકલ્ટ નથી. તો હોપ સો તમે આની પ્રેક્ટિસ કરતા રહેજો, તો તમને આ વધુ ને વધુ ક્લિયર થતું જશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. નેક્સ્ટ વિડીયો આપણે હજુ ઓપરેટર્સ ઉપર જ રહેવાના છે, કેમ કે ઘણા ઓપરેટર્સ આપણા બાકી છે, તો એની ઉપર આપણે કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ વોચિંગ. બાય.